નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। ભારતીય પ્રજાસત્તાકનો પાયો એવું આપણું બંધારણ 26 જાન્યુઆરી 1950ના રોજ અમલમાં આવ્યું, જે આઝાદ ભારતના સ્વપ્નને મૂર્તિમંત કરનારો દસ્તાવેજ છે। જો કે આ બંધારણને ભારતની બંધારણ સભાએ 26 નવેમ્બર 1949ના દિવસે સ્વીકાર્યું હતું। તે ઘટનાને દર વર્ષે 26 નવેમ્બરે રાષ્ટ્રીય કાયદા દિવસ તરીકે મનાવવામાં આવે છે। બંધારણના ઘડતરની પ્રક્રિયા ઇચ્છનીય રીતે ભારતીય નાગરિકોના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ દ્વારા કોઈ પણ બાહ્ય દખલગીરી વિના થવી જોઈએ, પરંતુ તત્કાલીન પ્રવાહી રાજકીય પરિસ્થિતિ અને સમયની મર્યાદાને કારણે તે શક્ય નહોતું। બ્રિટિશ સરકારે ભારતમાં બંધારણ ઘડવાની પ્રક્રિયામાં સહાયરૂપ થવા માટે કેબિનેટ મિશન મોકલ્યું હતું। આ પ્રક્રિયામાં ભારતીય સંઘના સભ્યોને સામેલ કરાયા હતા, જેમાં પ્રાંતીય સભાઓમાંથી ચૂંટાયેલા સભ્યો ઉપરાંત તે સમયના રજવાડાના પ્રતિનિધિઓનો પણ સમાવેશ થતો હતો। આ ઉપરાંત મુસ્લિમ અને શીખ સમુદાયને પ્રતિનિધિત્વ આપવા માટે વિશેષ જોગવાઈ કરવામાં આવી હતી। ગુજરાતમાંથી બંધારણ સભામાં અનેક મહાનુભાવો સામેલ હતા, તેમાં સરદાર વલ્લભભાઈ પટેલ અને કનૈયાલાલ મુનશી જેવા દિગ્ગજ નેતાઓ હતા। બંધારણ સભામાં એકમાત્ર એવું દંપતી હતું જેમાં પત્નીનું નામ હંસાબેન મહેતા હતું અને તેમના પતિ ડોક્ટર જીવરાજ મહેતા આગળ જતા ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી બનવાના હતા। આ ઉપરાંત એક એવા પિતા પણ સભ્ય હતા જેમના દીકરા પણ પાછળથી મુખ્યમંત્રી બનવાના હતા। તેઓ હતા કનૈયાલાલ દેસાઈ, જેમના પુત્ર હિતેન્દ્ર દેસાઈ ગુજરાતના ત્રીજા મુખ્યમંત્રી બન્યા। અહીં જ એક એવા નેતા હતા જે મુખ્યમંત્રી બનતા ચૂકી ગયા, ખંડુભાઈ દેસાઈ, જેમના નામનો વિચાર નહેરુએ કર્યો હતો। પ્રથમ મુખ્યમંત્રી ડોક્ટર જીવરાજ મહેતા મૂળ બોમ્બે રાજ્યમાં મંત્રી રહી ચૂક્યા હતા। ગુજરાતની સ્થાપના વખતે જવાહરલાલ નહેરુ મોરારજી દેસાઈને પ્રથમ મુખ્યમંત્રી બનાવવા માંગતા હતા, પરંતુ તેમના ઇનકાર પછી ખંડુભાઈ દેસાઈનું નામ સૂચવાયું। જોકે ખંડુભાઈ દેસાઈ લોકસભાની ચૂંટણી ઇન્દુલાલ યાજ્ઞિક સામે હારી જતા નહેરુએ પોતે ડોક્ટર જીવરાજ મહેતાના નામની રજૂઆત કરી અને તેઓ ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી બન્યા। ખંડુભાઈ દેસાઈનો જન્મ વલસાડમાં થયો હતો અને તેઓ ઓલ ઇન્ડિયા નેશનલ ટ્રેડ યુનિયન કોંગ્રેસના મહાસચિવ અને અધ્યક્ષ પણ રહ્યા હતા। વડોદરામાં જન્મેલા ગણેશ વાસુદેવ માવળંકર જેઓ દાદા સાહેબ તરીકે જાણીતા હતા, તે પણ મહત્વના સભ્ય હતા। તેમણે અમદાવાદમાંથી કાયદાનો અભ્યાસ કર્યો હતો અને આઝાદી બાદ તેઓ પહેલી લોકસભાના અધ્યક્ષ પણ બન્યા હતા। નહેરુએ તેમને લોકસભાના પિતામહનું બિરુદ આપ્યું હતું। તેમણે સંસ્થાનવાદી સંસ્થાને સ્વાયત્ત સાર્વભૌમ સંસ્થામાં પરિવર્તિત કરવામાં મહત્વનો ભાગ ભજવ્યો। ભરૂચમાં જન્મેલા કનૈયાલાલ મુનશીએ પણ ગાયકવાડ સરકારની કોલેજમાં કાયદાનો અભ્યાસ કર્યો હતો। તેઓ પ્રથમ સરકારમાં ખાદ્યાન્ન મંત્રી બન્યા હતા, પરંતુ સોમનાથ મંદિરના પુનર્નિર્માણ જેવા મુદ્દે નહેરુ સાથે તેમને મતભેદ પડ્યા હતા। બંધારણ સભામાં આંગળીના વેઢે ગણી શકાય તેટલા મહિલા સભ્યો હતા, જેમાંના એક હંસાબેન મહેતા હતા। તેમના પિતા વડોદરાના ગાયકવાડ રજવાડામાં દિવાન હતા, તેથી તેમને ઉચ્ચ શિક્ષણ સહેલાઈથી મળ્યું। તેમણે આઝાદીની ચળવળમાં સ્ત્રી સશક્તિકરણ માટે પ્રયાસ કર્યો હતો અને અસહકારના આંદોલન દરમિયાન પિકેટિંગ જેવા કાર્યક્રમો આપ્યા હતા। હંસાબેન મહેતા અને અમૃતા કૌર સહિતની મહિલા નેતાઓને બંધારણમાં ધર્મના પાલન અને પ્રસાર પર નિયંત્રણો ન હોવા અંગે ચિંતા હતી। તેમને ડર હતો કે ધર્મના નામે પડદા પ્રથા, બહુપત્નીત્વ, પૈતૃક સંપત્તિમાં અસમાન અધિકાર, બાળ વિવાહ અને દેવદાસી પ્રથા જેવી બદીઓને પ્રોત્સાહન મળશે અને તેને દૂર કરવાની સરકારની શક્તિ સીમિત બની જશે। હંસાબેને છૂટાછેડાના અધિકાર અને શિક્ષણમાં સમાન તક માટે ભારપૂર્વક પ્રયાસ કર્યા હતા, જેના માટે તેમણે અન્ય મહિલા સભ્યો સાથે મળીને ધારાસભાની બહાર દેખાવો પણ કર્યા હતા। આંતરજ્ઞાતીય લગ્નો માટે સ્ત્રીઓના અધિકારની રજૂઆત કરવામાં તેમનો પોતાનો વ્યક્તિગત અનુભવ પણ જવાબદાર હતો। 1924માં તેમણે પોતાની પસંદગીથી ડોક્ટર જીવરાજ મહેતા સાથે લગ્ન કર્યા હતા, જેઓ નાગર જ્ઞાતિના રોષનો ભોગ બન્યા હતા। તત્કાલીન શાસક સયાજીરાવ ગાયકવાડ ત્રીજાની દરમિયાનગીરીથી જ ડોક્ટર જીવરાજ મહેતાનો સ્વીકાર શક્ય બન્યો। સરદાર વલ્લભભાઈ પટેલ પ્રથમ ગૃહમંત્રી અને નાયબ વડાપ્રધાન હતા। બંધારણ સભામાં તેઓ મૂળભૂત અધિકારો, લઘુમતી સમુદાય, આદિવાસી અને બાકાત કરાયેલા વિસ્તારો વિશેની સલાહકાર સમિતિના ચેરમેન હતા।
તેમણે ધર્મના આધારે મુસ્લિમોને અલગ પ્રતિનિધિત્વ આપવાના વિચારનો વિરોધ કર્યો હતો, કારણ કે તેમનું માનવું હતું કે આમ કરવાથી ભારતીય નાગરિકોમાં વિભાજન થશે. બારડોલી સત્યાગ્રહ દરમિયાન તેમના નેતૃત્વ કૌશલ્યના કારણે જ તેમને સરદારની ઉપાધિ પણ મળી હતી. ડોક્ટર બી.આર. આંબેડકરના યોગદાન વિના બંધારણનું ઘડતર જોઈ શકાતું નથી. તેઓ ડ્રાફ્ટિંગ કમિટીના અધ્યક્ષ હતા અને તેમણે લગભગ દરેક ચર્ચામાં ભાગ લીધો હતો. લઘુમતીઓ અને SC/ST સમુદાય માટેની તેમની જોગવાઈઓ પોતે મિની બંધારણ જેટલી વિશદ છે. કનૈયાલાલ મુનશી નિયમ અને પ્રણાલી સ્ટીયરિંગ કમિટી, મુસદ્દા ઘડતર સમિતિ અને અનેક પેટા સમિતિઓના સભ્ય હતા. તેમણે નાગરિકતાના કાયદામાં લોકશાહી ઢબ અપનાવવા, લઘુમતી સમુદાયના શૈક્ષણિક અધિકારો અને ચૂંટણી પંચના માળખા વિશેની ચર્ચામાં સક્રિયપણે ભાગ લીધો હતો. મીનુ મસાણી પણ સલાહકાર સમિતિ અને મૂળભૂત અધિકારો માટેની પેટા કમિટીના સભ્ય હતા. તેમણે હંસાબેન મહેતા સાથે મળીને મૂળભૂત અધિકારોનું ઘડતર કર્યું હતું. મસાણીએ સમાન નાગરિક ધારા માટે રજૂઆત કરી હતી, પરંતુ તે મૂળભૂત અધિકારના બદલે માર્ગદર્શક સિદ્ધાંત બની રહ્યો. તેમણે આંબેડકર અને હંસા મહેતાના સહકારથી આંતરજ્ઞાતીય લગ્નોને સુરક્ષા આપવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો, જે પાંખા માર્જિનથી પસાર થઈ શક્યો ન હતો. સેન્ટર ફોર લો એન્ડ પોલિસી રિસર્ચના અભ્યાસ અનુસાર ડોક્ટર જીવરાજ મહેતા, ખંડુભાઈ દેસાઈ અને કનૈયાલાલ દેસાઈ બંધારણ સભાની કોઈ સમિતિમાં સભ્ય ન હતા અને તેમણે કોઈ નોંધપાત્ર ભાષણ પણ આપ્યું ન હતું. જોકે તેમનું પ્રતિનિધિત્વ મહત્વનું હતું. માવળંકરે સંસદમાં નિયમોની સમિતિઓનું ગઠન કર્યું હતું, પરંતુ તેમણે પણ કોઈ નોંધપાત્ર ભાષણ આપ્યું ન. દર્શક મિત્રો, આ માહિતી આપને કેવી લાગી? આપની પ્રતિક્રિયા અમને કોમેન્ટમાં ચોક્કસથી જણાવશો. અને જો આપને આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો.